નારાજણ વિસ્તારમાં આજે એક ખૂબ જ દુઃખદ ઘટના બની, જ્યાં નવનિર્માણાધીન ગ્લોબલ કોનબોલ્ડિંગના 13મા માળેથી લિફ્ટ તૂટી પડતા એક 19 વર્ષીય યુવકનું કરુણ મોત થયું છે। આ ઘટના જ્યારે બની ત્યારે મકાનમાં કામ ચાલી રહ્યું હતું અને ટાઇલ્સ લિફ્ટ મારફતે ઉપર ચડાવવામાં આવી રહી હતી। આ ઘટનાની ગંભીરતા એ છે કે લિફ્ટ તૂટી પડી અને સીધી નીચે પટકાઈ, જેને કારણે લિફ્ટમાં હાજર મયુર પાટીલ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મયુર પાટીલ મૂળ મહારાષ્ટ્રના બુરહાનપુરનો વતની હતો અને હાલમાં પાંડેસરાના ગોવાલકનગર વિસ્તારમાં માતા સાથે રહેતો હતો। પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે તેણે પોતાની માતા સાથે બિલ્ડિંગમાં વોટરપ્રૂફિંગના કામમાં જોડાવાનું નક્કી કર્યું હતું। મૃતકના પરિવારજનોના આક્ષેપ મુજબ મયુર પોતાનું કામ છોડીને બિલ્ડિંગના મેનેજરના કહેવાથી લિફ્ટમાં ટાઇલ્સ ચડાવવા ગયો હતો। ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે લિફ્ટમાં લાદવામાં આવેલા વધારે વજનના કારણે લિફ્ટ તૂટી પડ્યાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હજુ સુધી આ ઘટના અંગે બિલ્ડિંગના મેનેજમેન્ટ અથવા કોઈ જવાબદાર વિરુદ્ધ સ્પષ્ટ પગલાં લેવાયા નથી, પરંતુ પરિવાર અને સ્થાનિકોએ બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ ઘટના ફરી એકવાર બાંધકામ સાઇટ પર સુરક્ષાની લાપરવાહીની ભયાનક અસર બતાવે છે। હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ઘટનાને કઈ રીતે હેન્ડલ કરે છે અને મયુરના પરિવારને ન્યાય મળે છે કે નહીં। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।